કે આપણે નાના હતા ને ત્યાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પૂજ્ય ઝવેરચંદ મેઘાણી સાહેબની એક બહુ મજાની કવિતા હતી કે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા ખોડી જડી, ખોડીના મેં ચીબડા લીધા, ચીબડાએ મને બી આપ્યું, બી મેં વાયડમાં નાખ્યું, વાયડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને નાખ્યો, ગાયે મને દૂધ દીધું. અને થાતા એ કવિતામાં છેલ્લે એવું આવે કે પૂજારીએ મને પ્રસાદ આપ્યો, પ્રસાદ મેં બાને આપ્યો, બાએ મને લાડવો આપ્યો, એ લાડવો હું ખાઈ ગયો અને આવડો મોટો થઈ ગયો. આખી વાર્તાનો અને પહેલા જ ધોરણની લગભગ હું બોલતો ન હોતો આ કવિતા છે કે લાડવો બાએ આપ્યો, આપણી માતાએ આપણને લાડવો આપ્યો, કે લાડવો બાએ મને લાડવો આપ્યો, એ લાડવો હું ખાઈ ગયો અને આવડો મોટો થઈ ગયો. એ લાડવો ખાવાથી આવડો મોટો થઈ જવા સુધીની સફર કેટલી રોચક હતી. તમને ખબર છે કે પગમાં લોહીની ટહરું નીકળી ગઈ હોય તો એ લોહીનો હિસાબ નહીં, કલાકો સુધી રેડા તો રેડાનો હિસાબ નહીં, મન મૂકી અને રહીમાં તો એ રહીમાનો હિસાબ નહીં. એવી ખીજ ભીતરમાં નહીં કે જે અંદરથી ખટકા કરે, એવો કોઈ રોષ નહીં કે જે અંદરથી દજાયડા, એવી કોઈ ઈર્ષા નહીં કે આપણને એમ થાય કે કોઈને જઈ અને રોકીએ કે કોઈને નડીએ કે કોઈની ખરાબ વાત કરીએ. બાળપણ હતું, એ નિખાલસતા હતી અને અંદરની મોજ હતી. ઉગાડા પગે આખો દી તડકાની ડિગ્રીની ખબર તો હવે પડી કે જ્યાં આપણે ભણીએ અને આપણા હાથમાં ડિગ્રીઓના કાગળો આવી ગઈ. બાકી તડકાની ડિગ્રીની આપણને ત્યાં ક્યાં ખબર હતી. મન મૂકી અને આપણે સતત રહીમાં કરતા. અને ખાલી રમતા એટલું નહીં, એ ભાઈબંધો આપણા બધા એ ગામના પછવાડે તમે ભેગા થઈ અને ઓલા પૈડા ફેરવતા હોય કે પછી પટીયુંથી રમતા હોય કે ફેરીયુંથી રમતા હોય કે ગેડી દડાની રમતું, લુગડા ફાટી જતા પણ આપણું જમી રકબંધ હતું. અહીં આપણા ખિસ્સામાં કાંઈ નહોતું પણ આપણા ભીતરમાં જે મોલાયત હતી, આપણા ભીતરમાં જે અમીરી હતી ને એ અમીરી જ નથી. શહેરના આ વાતાવરણમાં જવાબદારીઓમાં ગૂંચવાણા પછી પેલો વિચાર માણસને એ આવે કે હાડું ગામડું એ ગામડું હતું. એ ગામડાનો પોરહ અને એ ગામડાની મજા, એ બચપણ, એ બાએ મને લાડવો આપ્યો અને લાડવો હું ખાઈ ગયો અને આવડો મોટો થઈ ગયો. તયે નાની એવડી વાતમાં આપણે કલાકો સુધી રોઈ લેતા અને આજ હું આવડો મોટો થઈ ગયો. દાદબાપુની એક કવિતાને અહીંયા હું જોડવાનો, ઝવેરચંદ મેઘાણી અને દાદબાપુની કવિતાને હું અહીંયા જોડવાનો પ્રયાસ કરું. દાદબાપુની ઠાકર મંદિર કરી ઝાલરે એ કવિતા તમે સાંભળીએ છે. એમાં છેલ્લે એક એવી કડી આવે છે કે મારી માને બીવડાવવા, કે હાઉકલી કરી મારી માને બીવડાવવા હું હાવ ખોટું ખૂણામાં હંતાતો, આજ હંતાણો છું અંદરથી, એવો દાદ કે હવે દુનિયાને નથી દેખાતો. ઠાકર મંદિર ગીરી ઝાલરે નો અંબાવ તોય રોજ વગાડવાને જાતો. અંદરથી ભીતરથી જે હંતાઈ જવાની વાત છે. કારણ કે સમાજે રચેલા આ પ્રતિબિંબમાં સતત જીવા કરવાની વાત છે. એના જે પેરામીટર છે, સમાજના દ્રષ્ટિકોણથી એક સારા માણસ તરીકે સતત જીવવા હાટું માણસ પોતાની જાતને બદલી નાખતો હોય. અને અહીંયા એ હદ સુધી માણસ પોતાની જાતને બદલતો હોય કે અમુક વખતે તમે અરીસા સામે જઈને ઉભા રહ્યો તો તમને પહેલો સવાલ એ થાય કે હું તો અંદર છું, આ અરીસામાં ઊભો એ કોણ છે? તમને મળેલા કિરદારમાં તમે એટલા ઓતપ્રોત થઈ જાઓ કે તમને જીવન એક અવસ્થાએ અહીંયા આવીને પહોંચે, તમને પહેલો જ સવાલ એ થાય કે હું શું હતો અને હું શું થઈ ગયો. ગુજરાતી ભાષાની એક બહુ મજાની લાઈન છે કે ઘણીવાર એવો વિચાર આવે છે કે હું પહેલા હતો એવો થઈ જાઉં, પછી બીજો વિચાર એ આવે છે કે હવે મને એ યાદ નથી કે હું પહેલા કેવો. તો દોસ્ત, મેઘાણીજીની કવિતાની માફક એક વખત જીવવાનો પ્રયાસ કરીએ. રમતા રમતા એ કોડી જડી ત્યાંથી પાછી શરૂઆત કરી અને બાળપણ બહુ જાજુ આઘું નહીં ગયું. કદાચ આડંબરોમાં અને જગતે સમાજે આપેલા વેહને ભજવવામાં કદાચ તમે તમારી જાતને વિસરી ગયા છો, પણ બહુ આઘી નહીં હોય. ગામના ધૂળીએ મારે ઉઘાડા પગે હાલી અને એનો ગોતવાનો પ્રયાસ કર્યો અને ફરીથી એને જીવવાનો પ્રયાસ કરીએ કે જ્યાં આપણે હતા, જ્યાં આપણે કોઈ પણ આડંબર વગર
આપણે કોઈ પણ મુખોટા વગર આપણી ઈચ્છા મુજબની જિંદગીને જીવતા હતા. કારણ કે જીવનની અંતિમ અવસ્થાએ જિંદગી જ્યાં ફ્લેશબેક થાય ને, એ છેલ્લી ઘડીઓમાં જ્યાં મૃત્યુ અને જીવન બહુ નજીકથી પસાર થતું હોય છે, ત્યાં આખી જિંદગી આમ સામેથી જાતી હોય છે. ત્યાં પહેલો અફસોસ એ થાય કે મેં જે કામ ન કર્યા એનો મને અફસોસ. કારણ કે 2-4 લોકો શું વાતો કરશે એના હાટું થઈને આપણે આપણા આખા જીવનની રેણી કેણી અને રીતભાતને બદલી નાખે. વાતો કરશે, કારણ કે હિન્દીનો બહુ મજાનું એક ગીત ખીલવામાં આવ્યું હતું કે કુછ તો લોગ કહેંગે લોકો કા કામ હે. એનું કામ છે કહેવાનું ને આપણું કામ છે જીવવાનું. તો નોટને સિક્કા નાખ નદીમાં ભેરું અને ધૂળીએ મારા ગાલ. હાલો ધૂળીએ મારગ જાય અને આપણી ઈચ્છા મુજબનું પાછું બાળપણનું જીવનને જીવી લઈ અને અંધાધૂંધ જીવીએ ત્યાં સુધી કે ઈશ્વરને પછતાવો ન થાય કે આ માણસને સૃષ્ટિ ઉપર મૂકી અને મેં ભૂલ કરી. ફરીથી મળીશું નવી વાર્તા સાથે. ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો. જય શ્રી કૃષ્ણ.